તો જય દ્વારકાધીશ મિત્રો। તો ઝટકામાં થોડું કામ કરવાનું, તો ઝટકો બારે કાઢી લીધો બાપ દીકરાએ બે જણાએ। તો એમાં સટસુટ કર્યું, થોડુંક સામાન વધ્યું, તો હવે તો એને દવાખાને ઝટકાને લઈ જવું પડશે। તો કમ્પ્લીટ કરીને બાંધી લીધું, ગાડીમાં દઈ દીધું બાપાજીને। તો હું ને બાપ દીકરી બે જણા જીરામાં ચક્કર મારવા આવી ગયા હતા। તો જીરામાં ચક્કર મારી, જોયું રિઝલ્ટ દવાનું 2-3 દી પહેલા જવા મારી હતી। ભાઈ જો ઓલા લાઈનોના કટકા સારે છે, તો કમ્પ્લીટ કટકા સારવાનું ચાલુ જ છે। બાપ દીકરો બે જણા, મને પણ 2 કટકા ચડાવી દીધા ઉપર લાઈનોના, એટલે હું લઈને થયો હાલતો કમ્પ્લીટ। જીરામાં પાણી પૂરું થઈ ગયું, લાઈનો સારીને રાખી દઈએ ઘરે, તો એક કામ પતે। તો બાપ દીકરો બે લાઈનો સારવાનું ચાલુ જ છે, બરાબર। અમારા ભેગી ઢીંગલી પણ ભેગી જ હતી। પછી જીરામાં નજીકથી જોયું શું છે, ભાઈ હકીકત નથી, કુણપ વધારે છે, તો માવઠો ના આવે તો સારું ભાઈ, બીજું શું। તો ચક્કુ મારતા હતા, જોયું નજીકથી, કાંઈ છે નહીં ટેન્શન જેવું, કુણપ વધારે છે અત્યારે, તો વાંધો નહીં આવે। પછી ઢીંગલીને શુભમને રમવાની બાકાજીકી બોલાવી, ગીત ઉપર રમતા હતા, ડીજેમાં ગીત ચાલુ હતું તો રમતા હતા એ ઘટે જઈને જોઈ લ્યો। પછી મેં પણ નાહી ધોઈ ફ્રેશ થઈને વાળ બાળ ઓરીને એક સેલ્ફી લઈ લીધી અરીસામાં। ભાઈ કમ્પ્લીટ થઈ ગયા લ્યો। કમ્પ્લીટ થઈને ગામમાં જવાનું હતું, તો એસપી લઈને નીકળી ગયા ગામમાં નિશાળિયાને મૂકી ભાઈને, ને કમ્પ્લીટ ગામમાં થોડુંક શાક બકાલું લઈ હાજીભાઈ ત્યાંથી, ને થઈ ગયા ગોલી પાછા ઘરે આવીને બીજા સામલા ખેતરમાં જવાનું હતું આપણે થાંભલા સારવા। તો બાપ દીકરો બે જણા અમે જવાનું હતું, તો થઈ ગયા કમ્પ્લીટ, બાપ દીકરો નીકળી ગયા ખેતરમાં। ત્યાંથી કમ્પ્લીટ કરી અને જવાનું છે ભાઈબંધને અહીંયા ખાતર ભરવા, તો નીકળી ગયા એ ભાઈબંધ ભેગો વાંથી ડાયરેક્ટ ખાતર ભરવા ગોલી ગામમાં સીધા। ગામમાં પહોંચી અને ખાતર ભરવાનું છે ભાઈબંધ અહીંયા, તો ગામમાં પહોંચી ગયા અહીંયા, તો બધા ભાઈબંધો આવી ગયા હતા પહેલેથી જ અહીંયા। તો મુકેશભા, નાનાભા, ડોલુભા, દેવજી કેરનો ફોન આવ્યો છે ભાઈ, ખબર નહીં કોઈ ધમકાવતો હતો, ના આમ તો હશે જ એટલે વાંધો નહીં આવે। તો બધા ભાઈબંધો ભેગા થઈ ને બાકાજીકી બોલાવીને ખાતર ભરી નાખ્યા ફટાફટ, તો કામ થાય પૂરું। ત્યાં તો ચા પાણી આવી ગયા, ચા વગર તો ભાઈબંધોને હાલે જ નહીં, એટલે ચાની બાકાજીકી બોલાવી ઉપરથી જો કમ્પ્લીટ ભરાઈ ગયું છે, હવે 2-3 ફાટો આવશે। તો જય દ્વારકાધીશ મિત્રો, સબસ્ક્રાઈબ કરજો।